પણ અમારા ભરૂચની બાજુમાં અંગારેશ્વર ગામ છે અને એક ઘર બનતું હતું. એ ત્યાં પધાર્યા હતા અને સરગવું એટલે ડ્રમસ્ટિક, પેલો અહીં થાય રત્નાકરભાઈ, સરગવો, એનું ઝાડ હતું. એટલે ગુરુહરિએ જોયું કે આ સરગવાનું ઝાડ છે. એટલે અમારા ભગત હતા વિનોદભાઈ, એમને પૂછ્યું આ સરગવાનું કેવો છે, લઈ લો કે ઠાકોરજી. સ્વામી કડવો છે કે કંઈ કામનો નથી કે. એટલે કડવો કયું એટલે ગુરુહરિએ સરગવાના આમ હાથ ફેરવ્યો કે સારું કે ચાલો કે નો પ્રોબ્લેમ. પછી બધું ગ્રામ્ય વિસ્તારનું વિચરણ પતાવીને પાછા એ ગામમાંથી પસાર થતા હતા તો એ સરગવા અને એ જે ઘર હતું, ઘર બનતું હતું, ત્યાં આગળ બધા જે કામ કરનારા જે હોય એ રોટલો ને સરગવો ખાતા હતા. એટલે પછી એ તો ગાડી ઊભી રહી ત્યાં અને એ ભગત બી રોડ ઉપરનું ઘર એટલે ભગત બહાર આવી ગયા. ગુરુહરિ ત્યાં આવે એટલે ગુરુહરિ કે વિનોદભાઈ આ કડવો હતો ને આ લોકો સરગવો ખાય છે કે શાક? તો જે ઘરના માલિક હતા, જૂનામાંથી નવું ઘર બનતું હતું, એને કહ્યું સ્વામી કડવો જ હતો, આ વર્ષોથી અમે રોપ્યો છે, અમે ઉછેરીએ છીએ ને અમે ઘણીવાર ખાવા પ્રયત્ન કર્યો પણ કડવો જ હતો. પણ જે દિવસે તમે આમ બાળકની જેમ હાથ ફેરવ્યો, જાણે બાળક હોય, કોઈ મુક્ત હોય, આમ હાથ ફેરવ્યો એટલામાં આપે એની કડવાશ કાઢી નાખી કે મીઠો થઈ ગયો આગળ.